સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતો માટે પાક નુકસાન માટે નોંધણી કાર્ડ છે એ તમારે કઢાવવું ફરજિયાત છે. ઓનલાઈન તમે જાતે જ આની નોંધણી કઈ રીતે કરી શકશો એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી એમાં ફાર્મર રજિસ્ટ્રેશન એવું સર્ચ કરાવવાનું છે. પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે ફાર્મર રજિસ્ટ્રેશનની, જે એગ્રીસ્ટોકની છે, તો અહીંયા તમે જોઈ શકો છો એગ્રીસ્ટોક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આવું તમને જોવા મળશે. હવે મિત્રો, તમારે અહીંયા આપણે સૌપ્રથમ તો ફાર્મરના ઓપ્શનને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને અહીંયા આપણે તમારો પાસવર્ડ છે એ લખી દેવાનો થશે. અહીંયા જે કેપ્ચા તમે અહીંયા દેખાય છે એ જ નાખવાના છે અને ત્યાર પછી ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે મિત્રો આ તમામ પ્રોસેસ કરી અને આગળ વધીએ. મિત્રો, જેવું તમે ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો એન્ટર યોર આધાર નંબર. હવે આ ખાનાની અંદર તમારે તમારો આધાર કાર્ડનો નંબર છે એ લખી દેવાનો રહેશે. એટલે અહીંયા તમને સબમિટનું જે ઓપ્શન છે એ એક્ટિવ જોવા મળશે. તો આપણે આધાર કાર્ડનો નંબર લખશું અને અહીંયા આપણે સબમિટ કરી દઈશું. તો અહીંયા આપણે મિત્રો સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલી દેવામાં આવશે. અહીંયા તમે જોશો કે તમારે હવે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે એ ઓટીપીને તમારે વેરીફાઈ કરી દેવાનું રહેશે. તો આપણે ઓટીપી આવી ગયો છે, અહીંયા આગળ એને વેરીફાઈ કરીશું. ઓટીપી નાખી આ રીતે વેરીફાઈના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા આપણે મિત્રો તમારી જે તમામ ડિટેલ છે એ તમને જોવા મળી જશે. જે પ્રમાણે તમારા આધાર કાર્ડની અંદર હશે એ પ્રમાણે તમને અહીંયા જોવા મળશે. તો એક વખત તમારે આ ડિટેલ છે એ જોઈ લેવાની છે. મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરાવશો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે સરનામું છે એ તમને જોવા મળે છે અને અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે એ તમારે હવે વેરીફાઈ કરવાનો છે. તો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને જે આ વેરિફિકેશન પેન્ડિંગ છે અહીંયા આપણે ક્રિએટ માય અકાઉન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે. મોબાઈલ નંબર નાખશો એટલે આ એક્ટિવ થઈ જશે. તો આપણે મિત્રો અહીંયા મોબાઈલ નંબર છે એ લખી દઈએ છીએ. જેવું તમે લખશો એટલે આ પ્રકારે તમને ઓટીપી છે એ મોકલવામાં આવશે ફરી પાછું અને અહીંયા જેવો ઓટીપી આવે એટલે તમારે અહીંયા એને વેરીફાઈ કરી દેવાનું રહેશે. તો આપણે આ પ્રકારે વેરીફાઈ કરી દઈશું. તમે જોઈ શકો છો કે વેરીફાઈ થઈ ગયો છે. હવે મિત્રો, અહીંયા તમારે તમારો પાસવર્ડ છે સેટ કરવાનો છે. તો મિત્રો, અહીંયા તમે જે પાસવર્ડ લખો છો એ આ ઓપ્શન ઉપર ક્લિક કરશો, આંખ જેવું બતાવે છે, તો એ તમે પાસવર્ડ જોઈ પણ શકશો જેથી ને કંઈ ભૂલ ન થાય. ત્યાર પછી અહીંયા ક્રિએટ માય એકાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે યોર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી એક્ટિવેટેડ, એટલે કે તમારું એકાઉન્ટ છે એ અહીંયા આપણે સક્સેસફુલી રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અહીંયા તમારે ઓકે આપી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ઓકે આપશો એટલે ફરી પાછા તમે હોમ પેજ ઉપર આવી જશો. અહીંયા આપણે ફાર્મર સિલેક્ટ કરી તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર આપેલો છે એ નાખવાનો છે. અહીંયા પાસવર્ડ અને કેપ્ચા નાખી આપણે હવે લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. મિત્રો, જેવું તમે અહીંયા આપણે લોગિન થશો એટલે તમે જોઈ શકો છો કે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી છે એ મોકલી દેવામાં આવશે. તો એ ઓટીપી છે એ તમારે વેરીફાઈ કરી દેવાનો છે. અહીંયા આપણે ઓટીપી મળી ગયો છે તો એ આપણે નાખી અને લોગિનના ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો અહીંયા તમે જોઈ શકો છો કે તમારું જે ફાર્મર રજિસ્ટ્રેશન પેજ છે એ હોમ પેજ ખુલી ગયું છે. અહીંયા તમને જે આધાર કાર્ડમાં ડિટેલ હશે એ જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઇડ કરી રાખી છે. અહીંયા તમારે રજિસ્ટર એઝ ફાર્મર આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો અહીંયા ક્લિક કરશું અને તમારે જો તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો એ તમે કરી શકો છો. બાકી અહીંયા આપણે નોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે. તમારે ઈમેલ આઈડી આ ખાનામાં આપવું હોય તો આપી શકો છો, બાકી આ ઓપ્શનલ છે, નહીં આપો તો પણ ચાલશે. ત્યાર પછી તમારું જે આધાર કાર્ડમાં ગુજરાતીની અંદર નામ હોય એટલે કે આપણી લોકલ લેંગ્વેજ ગુજરાતી છે તો આપણે અહીંયા ગુજરાતીની અંદર નામ લખી દેવાનું રહેશે. એ જ રીતે અહીંથી તમારે તમારી જે કેટેગરી છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. તમારી જન્મ તારીખ અને એજ જે પ્રમાણે આધાર કાર્ડમાં હશે એ પ્રમાણે અહીંયા કેલ્ક્યુલેટ થઈ અને ઓટોમેટિક બતાશે. ત્યાર પછી મિત્રો તમારે તમારું નામ છે એ આ ખાનામાં ઇંગ્લિશમાં લખી દેવાનું રહેશે અને એ જ રીતે ગુજરાતી ભાષામાં આ અહીંયા લખી દેવાનું છે. ત્યાર પછી તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો એ તમે નાખી શકો છો, બાકી ઓપ્શનલ છે. અહીંયા તમે કંઈ નહીં લખો અથવા તો સિલેક્ટ નહીં કરો તો પણ ચાલશે.
કિસાન ક્રેડિટ કાર્ડ હોય તમારી પાસે તો એનો નંબર તમે અહીંયા આપી શકો છો. બાકી મિત્રો તમારે તમારું બેંક ખાતું છે એ અહીંયા આપવાનું છે. તો બેંકની વિગત માટે અહીંયા તમે ઉપરથી તમારી બેંક જે પણ હોય એ સર્ચ કરાવી લેવાની છે. અને ત્યાર પછી અહીંયા આપણે બ્રાન્ચનો કોડ જે તમારી પાસબુકની અંદર આપેલો હશે તો એ તમે જોઈ અને લખી દેજો. ત્યાર પછી મિત્રો આઈએફએસસી કોડ તમારે આ ખાનામાં લખવાનો છે અને બેંક એકાઉન્ટ નંબર એ તમારે આ ખાનાની અંદર લખી દેવાનો રહેશે. બાકી જો તમને કંઈ ડિસેબિલિટી હોય તો તમે અહીંયા એડ કરી અને તમારા જે પણ શરીરે ડિસેબિલિટી એટલે કે હાથ પગમાં કંઈ પણ ખોડખાપણ હોય, શરીરમાં કોઈ પણ પ્રકારની ખોડખાપણ હોય તો એ તમે એડ કરી શકો છો. બાકી એડ કરવાની જરૂર નથી. તો અહીંયા મિત્રો ડિસેબિલિટી તમે એડ કરો તો તમારે કેટલા પર્સન્ટેજ છે તમામ વિગત છે ભરવાની થશે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે એડ્રેસની ડિટેલ છે એ અહીંયા આપણે તમારે આપવાની છે. લોકલ ભાષાની અંદર તમારું જે પણ એડ્રેસ હોય એ તમે લખી દેજો. જો કંઈ આ આધાર કાર્ડમાં અને અત્યારના જે એડ્રેસમાં કંઈ ફેરફાર હોય તો તમે અહીંથી ટીક માર્ક કરશો એટલે તમારું એડ્રેસ છે એ તમે ચેન્જ પણ કરી શકશો. તો એ તમારે લખી દેવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે જમીનની ડિટેલ આપવાની છે. તો તમે જો તમારી માલિકીની જમીન પોતાની હોય તો તમે આ ઓપ્શન પહેલો જ સિલેક્ટ કરશો. બાકી ભાડુઆત હોય તો અહીંયા આગળ મિત્રો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. અને માલિકી કમ ભાડુઆત હોય તો તમે અહીંયા છેલ્લો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. તો આમાંથી તમને જે પણ લાગુ પડે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. આપણે અહીંયા ઓનરને સિલેક્ટ કરી લઈશું. જેવું તમે ઓનર સિલેક્ટ કરશો અહીંયા આગળ મિત્રો ઓક્યુપેશન ડિટેલ છે ઓટોમેટિક પેજ થઈને આવી જશે, જેમાં બંનેમાં ટીક માર્ક છે, એમાં તમારે કાંઈ નથી કરવાનું. આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરાવશું તો અહીંયા તમે જોશો કે ફીચ લેન્ડ ડિટેલ આ ઓપ્શન તમને જોવા મળે છે. ગુજરાત રાજ્ય આપણે ઓટોમેટિક સિલેક્ટ થયેલું આવશે. તમે બીજા રાજ્યમાંથી હોય તો તમારે અહીંયા બીજું રાજ્ય સિલેક્ટ કરવાનું થતું હોય છે, પરંતુ આપણે ગુજરાતમાં છે એના વિશે જ વિડીયો બનાવીએ છીએ. તો અહીંથી તમારે મિત્રો તમારો જે જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. એટલે તમને અહીંયા તાલુકાનું લિસ્ટ જોવા મળશે. તમારો તાલુકો તમારે સિલેક્ટ કરવાનું છે અને અહીંયા આગળ તમારા ગામનું નામ છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે અહીંયાથી સિલેક્ટ કરશું. હવે મિત્રો અહીંયા આગળ તમારી જમીનનો જે સર્વે નંબર છે સર્વે નંબર તમારે અહીંયા લખવાનો થશે. જેવો તમે સર્વે નંબર લખશો એટલે અહીંયા સબમિટનો ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે અને તમારે સબમિટ કરશો એટલે મિત્રો તમારું નામ છે જેટલા પણ ભાગીદારો હશે અથવા તો જો સંયુક્ત નામે જમીન હશે તો એમાંથી તમારે તમારું નામ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે એને સબમિટ કરી દેવાનું રહેશે. તો આ રીતે તમારી જમીનની ડિટેલ છે તમારે ફીચ કરી અને એડ કરી દેવાની રહેશે. હવે મિત્રો મેં અહીંયા આપણે જે પણ ડિટેલ હતી એ એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો આ પ્રકારે તમને અહીંયા આપણે જે સર્વે નંબર છે એ મેં હાઇડ કરી રાખ્યા છે સિક્યુરિટી રીઝનના કારણે. અહીંયા આપણે તમને તમારું નામ છે એ જોવા મળશે. તો આ પ્રકારે મિત્રો તમારે જમીન છે એનો રેકોર્ડ એડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ ભરવાની થાય છે. જો આ ઓપ્શનલ છે, તમારે ભરવી હોય તો તમે ભરી શકો છો, બાકી છોડી પણ શકો છો. ફેમિલી ડીબી અથવા તો રાશન કાર્ડ જે પણ ડિટેલ તમે આપવા માંગતા હો તો અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંયા આપણે મિત્રો તમારે રાશન કાર્ડનો નંબર આપવાનો છે અને તમારું જે રાશન કાર્ડ રજિસ્ટ્રેશન આઈડી હોય એ અહીંયા આપણે લખી દેવાનું છે. અને ત્યાર પછી આ ખાનું છે ફાર્મર પેન્શન, તો એના ઉપર તમારે ટીક માર્ક કરવાનું છે એટલે ઓટોમેટિક અહીંયા આપણે જે સેવનો ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે અને તમારે સેવ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમને ઈ સાઇન નામનો ઓપ્શન આવશે. તો ઈ સાઇન કરવા માટે આ પ્રકારે તમને પેજ છે જોવા મળશે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડનો નંબર લખી દેવાનો છે, આ ખાનાની અંદર ટીક માર્ક કરવાનું છે અને સેન્ડ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સેન્ડ ઓટીપી કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો કે તમારે આ ખાનામાં ઓટીપી છે એને વેરીફાઈ કરી દેવાનો છે. ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર આવશે, તમારે એને વેરીફાઈ કરવાનો છે. તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એમાં આવશે, તો એ તમારે વેરીફાઈ કરી લેવાનો રહેશે. મિત્રો જેવું તમે અહીંયા વેરીફાઈ કરશો તમે જોઈ શકો છો ઈ સાઇન કમ્પ્લીટેડ આવો ઓપ્શન તમને જોવા મળશે. અહીંથી તમે આ ડોક્યુમેન્ટ છે એને ડાઉનલોડ પણ કરી શકો છો. બાકી મિત્રો તમારે જે ફાર્મર રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ડાઉનલોડ કરવા માટે ફરી પાછું ઉપર સ્ક્રોલ કરાવીને જવાનું રહેશે. મિત્રો જેવું તમે ઉપર સ્ક્રોલ કરાવશો અહીંયા તમને ફાર્મર આઈડી જોવા મળશે, ફાર્મરનો જે એનરોલમેન્ટ નંબર છે એ તમને જોવા મળશે. મિત્રો અહીંથી તમારે જે પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને એ જ તમે જે પાક નુકસાન માટે અરજી અત્યારે કરો છો જે પણ જગ્યાએ એટલે કે વીસીને જઈને જે કાગળિયા આપો છો 7, 12 અને 8, તો એના ભેગી છે એ તમારે આ ઝેરોક્સ પણ જોડવાની થાય છે. તો એટલા માટે ફાર્મર રજિસ્ટ્રેશન છે એ કરાવવું ખૂબ જ અગત્યનું છે.
તો આ રીતે મિત્રો તમારે આખી પ્રોસેસ છે એ ફાર્મર આઈડી કાર્ડ કઢાવવા માટે કરવાની થાય છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર ફાર્મર રજિસ્ટ્રેશન કરવા બાબતે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. બાકી મિત્રો જે પાક નુકસાનનું ફોર્મ છે એ માત્ર ને માત્ર વીસી જ ભરી શકશે. તો તમારે તમારા ગામના જે પણ વીસી હોય એમની પાસે જઈ અને ભરાવડાવવાનું રહેશે. બાકી મિત્રો તમને જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. થેન્ક યુ. આ વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.